સંગીતકારોના સંગીતકાર તરીકે ઓળખાતા મહાન ગાયક સ્વ મોહમ્મદ રફીની 45મી પુણ્યતિથિના અવસરે આઝાદ ન્યૂઝ ચેનલ દ્વારા એક શ્રદ્ધાંજલિ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ગેલેક્સી બિલ્ડિંગ, રાંદેર કેનાલ રોડ પર યોજાયેલા આ કાર્યક્રમમાં સાહિલ રાજ મ્યુઝિકલ નાઇટના કલાકારોએ રફી સાહેબના અમર ગીતો દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા। આઝાદ ન્યૂઝ દ્વારા સ્વ મોહમ્મદ રફીની 45મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં આઝાદ ન્યૂઝ ચેનલના ડાયરેક્ટર રવિભાઈ, એડિટર વસીમભાઈ, રિપોર્ટર હકીમભાઈ સહિત અન્ય ગણ્યમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા। સાહિલ રાજ મ્યુઝિકલ નાઇટના ટીમે અફઝલ રાજ, મયુર કુમાર, અમીશા મેસુરિયા, મિસ નાઝ, કામરૂ રાજ, શફી શાહ અને અશરફ શેખે રફી સાહેબના કાલજયી ગીતો જેવા કે ચાહુંગા મઈ તુજે સાંજ સવેરે, યેહ દુનિયા યેહ મહફિલ, તારક ચિહ્ન વગેરેની જાદુઈ પ્રસ્તુતિથી સભાને ભાવવિભોર કરી દીધી। કાર્યક્રમના સંચાલકોએ જણાવ્યું કે રફી સાહેબનો અવાજ ભારતીય સંગીતની અનમોલ દેન છે। આજે પણ તેમના ગીતો લોકોના હૃદયમાં ઝંકાર કરે છે। સંગીત પ્રદર્શન દરમિયાન શ્રોતાઓએ પોતાના પ્રિય ગીતો સાથે સ્વર મેળવીને આ મહાન શખ્સિયતને યાદ કર્યા। આઝાદ ન્યૂઝ ટીમે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા દેશના વિશિષ્ટ કલાકારોને શ્રદ્ધાંજલિ આપવાની પ્રશંસનીય પહેલ કરી છે। કાર્યક્રમના અંતે સહભાગીઓએ રફી સાહેબના જીવન અને યોગદાન પર પ્રકાશ પાડતી ચર્ચા કરી અને તેમના સંગીતને અમર બનાવવાનો સંકલ્પ લીધો। રિપોર્ટ સઈદ અલી પ્રણામ સંદેશ ન્યૂઝ સુરત। મારું નામ મયુર કુમાર છે અને આજનો જે પ્રોગ્રામ છે તે સ્વર્ગસ્થ પદ્મશ્રી હાજી મોહમ્મદ રફી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે એમના ગાયેલા ગીતોને અમે રજૂ કરવાના છીએ। એ અર્થે એમને શ્રદ્ધાંજલિ આપતો એક પ્રોગ્રામ અમે અહીંયા રજૂ કરવા। કેટલા વર્ષથી આ સિલસિલો ચાલુ છે? કોણ કોણ અત્યારે હાજર છે? શું કહેશો મોહમ્મદ રફીના ચાહકો? રફી સાહેબ ને આ દુનિયા છોડે 45 વર્ષ થઈ ગયા અને અમે છેલ્લા 45 વર્ષથી નહીં પણ અમે 35 વર્ષથી આ પ્રોગ્રામ લગાતાર કરી રહ્યા છે। અને આજના પ્રોગ્રામમાં અમારી સાથે અફઝલભાઈ, રાજ કમરુદ્દીન, શફીભાઈ, અમીશાબેન મેસુરિયા, મિસ નાઝ, લક્ષ્મીજી ઉનિયાલ અને જેમના સ્ટુડિયોમાં અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ એવા હસમુખભાઈ પણ અમારી સાથે છે અને એમના મોટા ભાઈ મહેશભાઈ પણ અમારી સાથે છે। મોહમ્મદ રફી સાહેબના ચાહકોને માત્ર ને માત્ર અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે સંગીત એક એવું માધ્યમ છે દુનિયામાં જેનાથી તમે દુનિયાના દરેક દુઃખ, દર્દ અને ગમથી દૂર રહી શકો છો। એટલે હિન્દુસ્તાનની સૌથી સારી અવાજ અમે કહીએ તો કોઈ ખોટું નથી, કારણ કે મિલેનિયમ વોઇસ ઓફ મોહમ્મદ રફી એટલે 100 વર્ષની સૌથી સારી અવાજ જેને કહેવામાં આવ્યું છે તે મોહમ્મદ રફી સાહેબની છે અને એમના જ ગાયેલા ગીતો સોલો એવં ડુએટ ગીતો અમે રજૂ કરી રહ્યા છીએ। मेरा नाम अफजल राज है। अफजल भाई, कई जगह पर શું કાર્યક્રમ રાખો? यहाँ पे रफ़ी साहब की 45वीं श्रद्धांजलि के मौके पे हमने यहाँ पे डिमांड के पास दिशा स्टूडियो हसमुख भाई के वहाँ पे रखा है और ये कार्यक्रम मैं तकरीबन 35 साल से करते चला आ रहा हूँ। અફઝલ ભાઈ, અત્યારનું સંગીત અને પહેલાંના સંગીતમાં કઈ રીતે મળવા છે? अभी का जो संगीत है तो वो पहले का ही संगीत की तरह है, मगर पहले जो था वो क्लासिकल था और अभी का जो संगीत है वो पॉप म्यूज़िक के अंदर ढाला गया है।